નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લામાં જીબીએસ રોગને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આ રોગ અંગે લોકોને જાગૃત કરવા માટે લુણાવાડાની લીલાવતી હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડૉક્ટર દિલીપ અગ્રવાલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જીબીએસ અંગે વાત કરતા ડૉક્ટર દિલીપ અગ્રવાલે રોગના સંભવિત લક્ષણો, કઈ પરિસ્થિતિમાં તાત્કાલિક તબીબી સારવાર લેવી અને શું તકેદારી રાખવી તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ખાસ કરીને શરીરમાં અચાનક નબળાઈ, હાથ પગમાં તાકાત ઘટવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તેને સામાન્ય ન ગણતા સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત ખોરાકમાં શું ધ્યાન રાખવું અને કઈ બાબતો ટાળવી તે અંગે પણ ડૉક્ટર દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જીબીએસ નામને લઈને એક મહત્ત્વની બાબત એ છે કે તે ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ માટે પણ વપરાય છે, જે એક બેક્ટેરિયલ ચેપ છે. તેથી અહીં સ્થાનિક સ્તરે જે જીબીએસ રોગની વાત થઈ રહી છે તેની ચોક્કસ તબીબી ઓળખ ડૉક્ટર પાસેથી સ્પષ્ટ કરવી જરૂરી છે. નમસ્કાર. બેઝિકલી જીબીએસ એટલે ગિયાબારી સિન્ડ્રોમ એવો એક રોગ છે અને એ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. એટલે આપણા પોતાના શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે આપણી ચેતાતંતુઓને નુકસાન કરતું થાય ત્યારે એક પ્રકારના લકવા જેવું અને બહુ ઝડપથી વધતા લકવા જેવું થાય, જેમાં નસો લૂઝ થઈ જાય અને માણસને પહેલાં ખાલી ચડે, નબળાઈ આવે, ધીમે ધીમે નબળાઈ વધે અને આખા શરીરમાં નબળાઈ થાય અને માણસને શ્વાસની તકલીફ થાય અને જો સારવાર સમયસર ન મળે તો જાનનું જોખમ પણ થતું હોય છે. આ જનરલી જીબીએસ જે છે એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે. એટલે ઓટોઇમ્યુન ડિઝીઝ એટલે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ આપણને નુકસાન કરે છે. એનું કોઈ પર્ટિક્યુલર કારણ નથી, પણ જે એસોસિએશન, જે ઓબ્ઝર્વેશન સાયન્સે વિજ્ઞાને આટલા વર્ષોમાં કરેલું છે એ એવું છે કે કેમ્પાઇલોબેક્ટર જેજુની નામનું ઇન્ફેક્શન આંતરડામાં થાય, એ થયા પછી 8-10 દિવસ પછી કોમનલી એ જોવા મળતું હોય છે. જેમ કે 100 પેશન્ટ આપણે જીબીએસના લઈએ તો 40-50 પેશન્ટમાં એવી હિસ્ટ્રી મળે કે આંતરડાનું ઇન્ફેક્શન થયું હતું, ઝાડા થયા હતા, અથવા ક્યારેક પોસ્ટ વાયરલ એટલે વાયરલ શરદી, ખાંસી કે વાયરસના ઝાડા થયા હોય એના પછી પણ 7-8 દિવસ પછી પણ જીબીએસ જેવા ચિહ્નો જોવા મળે છે. સાહેબ, અત્યારે જે બાળકોની અંદર મહીસાગર જિલ્લાના આપણે લુણાવાડાની બાળકોની અંદર આ રોગનું એક સામે આવેલું છે, તેના વિશે બાળકો વિશે શું છે? બેઝિકલી આ જે સિઝન છે, વરસાદની સિઝન છે, એ જનરલી આપણે બધા જાણતા હોઈએ, ટ્રેડિશનલી સમજતા એ રીતના એક વાયરલ ઇલનેસની સિઝન છે. એટલે વાયરસ અત્યારે શરદી, ખાંસી, ગળાના વાયરસ અને આંતરડાના વાયરસ પણ આ સિઝનમાં બહુ કોમન છે. તમને ખ્યાલ હોય તો 2025માં પૂનામાં પણ આવું વાયરલ આઉટબ્રેક થયું હતું અને એના પછી જીબીએસના ઘણા બધા કેસ જોવા મળ્યા હતા. એટલે અહીંયા પણ એવું મને લાગે છે કે કોઈ જાતનું વાયરલ ઇન્ફેક્શન થયું હોય અને એના પછી આવું ક્લસ્ટરિંગ કેસીસનું થયું હોય એવું જણાય છે. થોડુંક આ વખતે જીબીએસના કેસના લક્ષણો જુદા છે. જનરલી જીબીએસમાં પગથી શરૂ થઈને માથા સુધી જતા લક્ષણો જોવા મળે, પણ અત્યારે જે મહીસાગરમાં જોવા મળ્યા છે એમાં ઉપરથી નીચે તરફ આવતા લક્ષણો પણ જોવા મળ્યા છે. એટલે થોડું એટિપિકલ ઇન્ફેક્શન, એટિપિકલ વર્તણૂક તો છે, પણ યસ, એ કોઈ પર્ટિક્યુલર જવાબદાર વસ્તુ તો નથી આમાં. પણ કોમનલી જેમ કે મીટ યુઝ કરતા હોય તો પ્રોપરલી કૂક કરીને કરવું જોઈએ. પછી પાણી જે છે તો હાઇજેનિક હોવું જોઈએ, ક્યાંકથી પાણીનું કોન્ટામિનેશન ના હોવું જોઈએ. ફૂડ જે છે ચોખ્ખું હોવું જોઈએ, હેન્ડ હાઇજીન બરાબર રાખવી જોઈએ. જો આ બધી તકેદારી રાખીએ અને આપણે કોમન ઇન્ફેક્શન, જે કોમન એક એટિકેટ છે કે ભીડભાડવાળી જગ્યામાં ના જઈએ, શરદી ખાંસીથી બચીએ, આંતરડાના રોગોથી બચીએ, તો જનરલી એનું વધારે પડતા કેસીસને આપણે થતા રોકી શકાય છે. શું નામ સાહેબ? ડૉક્ટર દિલીપ અગ્રવાલ, લુણાવાડા લીલાવતી હોસ્પિટલ.